ઇઝ ઇટ પોસિબલ કે તમારી બાયપાસ થઈ ગઈ હોય કે તમારો સ્ટેન્ટ નખાઈ ગયો હોય એના પછી પણ ટેસ્ટ કરી શકાય કે તમને આની જરૂર હતી કે નહોતી? સો બેઝિકલી એ જરૂર હતી કે નહોતી એ છે ને થોડું ગ્રે એરિયામાં આવે છે. ઇન અ સેન્સ ઘણી વખત એવું થતું હોય છે કે તમને થોડા ઘણા સિમ્ટોમ્સ હોય, લક્ષણો હોય અને સ્ટેન્ટ કે બાયપાસ કરો તો એનાથી ફાયદો થતો હોય છે. બટ આઈડિયલી અમે એવી રીતે કહેતા હોય છે જે એરિયામાં અમે પ્રેક્ટિસ કરી રહેલા છે કે જો ઇમરજન્સી ના હોય તો પછી બાયપાસ સર્જરી સ્ટેન્ટની ઉતાવળ કરવી ના જોઈએ. તમે લાઇફસ્ટાઇલ ચેન્જીસથી, થોડું ડાયટ મોડિફિકેશનથી, થોડી એક્સરસાઇઝથી જો અને મેડિકેશનથી જો એ સિમ્ટોમ્સ કંટ્રોલ કરી શકો તો સ્ટેન્ટ બાયપાસની એટલી જરૂર હોતી નથી. હવે આમાં શું થાય છે કે દરેક ડૉક્ટરનો પોતાનો પર્સનલ ઓપિનિયન, પોતાનો જે કામ કરવાનો અનુભવ એ પ્રમાણે આ વસ્તુ શેર કરતા હોય છે. બની શકે એક પેશન્ટ એવું હોય કે જેને કોઈ ડૉક્ટરે બાયપાસ સર્જરીનું કીધેલું હોય, બીજા ડૉક્ટર કદાચ સ્ટેન્ટ માટે કહેવાના છે ને કદાચ અમારા જેવા ડૉક્ટર એવા બી હશે કે જે એમ કહેશે કે ના થોડું આપણે બીજી રીતે ડાયટ, એક્સરસાઇઝ ને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ને દવાઓથી કંટ્રોલ કરીએ અથવા અમુક એવી ટ્રીટમેન્ટથી કંટ્રોલ કરીએ તો બની શકે કે એ લોકોને અંદર જવું, બાયપાસ સ્ટેન્ટમાં જવું ના પડે. એટલે આ બધી વસ્તુમાં અમારો એક પ્રયાસ એ હોય છે કે પેશન્ટને પૂરા કોન્ફિડન્સમાં લઈને એમને દરેક વસ્તુના સારા નસરા પાસા બતાવીને પછી આગળનું ડિસિઝન લેવું જોઈએ.